नमस्ते सबको। आज की पापा को छुट्टी, तो चलते हैं माधव वाव। बहुत खूबसूरत वाव है, तो आगे की स्टोरी पापा सुनाएंगे। I'm here. હેલો દોસ્તો, આ છે સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલી માધવ વાવ. જો આ વાવની બાંધકામની વાત કરવામાં આવે તો આ વાવમાંથી 2 શિલાલેખ મળી આવ્યા છે. સંસ્કૃત ભાષામાં મળી આવેલા શિલાલેખ મુજબ આ વાવનું બાંધકામ વાઘેલા વંશના રાજા કરણદેવ દ્વિતીયના સમયમાં તેના નાગર બ્રાહ્મણ મંત્રી દ્વારા ઈસવીસન 1294માં તેમના માતા પિતાની યાદમાં કરાવવામાં આવેલું છે. તેમાં તેનું વર્ણન 2 માળની પથ્થરની વાવ તરીકે થયેલું છે. બીજો શિલાલેખ ઘણો જ ઘસાઈ ગયેલો છે. તે નાગર મંત્રી સોઢલના પુત્રી લક્ષ્મી દેવી અને સોમના પુત્ર સિંધુની વાત કરે છે, જે કદાચ માધવના માતા પિતા હશે. આ વાવ ઘણી જ જૂની અને રાજ્ય સંરક્ષિત સ્મારક છે, પરંતુ તેની યોગ્ય સાર સંભાળ થતી નથી, જે ખૂબ જ દુઃખની વાત છે. 1977માં એક ગુજરાતી મૂવી આવેલું વણઝારી વાવ, જે આ વાવની દંતકથા જ વર્ણવે છે. બાર બાર વર્ષે નવણ આવ્યા, નવાણે નીરનો આવ્યા જીરે. 1977માં આવેલું ગુજરાતી મૂવી વણઝારી વાવ આ કથા ઉપર આધારિત છે. આ લોકવાયકા મુજબ વાવ બની ગયાના 12 વર્ષ પછી પણ પાણીનું એક પણ ટીપું આવ્યું નહોતું આ વાવમાં. આ વાવ જળવિહીન રહેતા ગામ લોકોએ અનેક પ્રયત્નો કરી જોયા, છતાં પણ પાણી તો ન જ નીકળ્યું. ત્યાર પછી રાજ જ્યોતિષીએ એવી સલાહ આપી કે આ વાવમાં કોઈએ બલિદાન આપવું પડશે. કોઈ નવોઠા પતિ સાથે ઝંપલાવશે તો એમાં પાણી ઉપર આવશે. રાજાનો હુકમ થાય પછી કોણ ના પાડી શકે, પણ અહીંયા જરૂર હતી 32 લક્ષણા પુરુષની. તપાસ કરી તો ખબર પડી, રાજાનો નવપરિણીત રાજકુંવર જ 32 લક્ષણો છે. પ્રજાના હિત માટે રાજકુંવર બલિદાન આપવા માટે તૈયાર થઈ જાય છે. નિર્ધારિત સમયે લોકો વાવ કાંઠે ભેગા થયા, ઢોલ નગારા વગાડ્યા, મંત્રોચ્ચાર શરૂ થયા. પ્રજાની આંખોમાં આંસુઓની ધાર થઈ. આ બધા વચ્ચે દંપતી મક્કમતાપૂર્વક વાવ તરફ પગલાં આગળ વધારવા લાગે છે. દંપતી વાવમાં દેખાતું બંધ થયું અને થોડી જ વારમાં પાણી વાવમાં ઉપર આવ્યું. બીજી એક દંતકથા અનુસાર આ વાવ બાંધકામના 12 વર્ષે પણ સૂકી હતી અને રાજપુરોહિતે આ વાવમાં પાણી લાવવા માટે 32 લક્ષણા પુરુષની બલિદાનની વાત જણાવી. તે માટે નવજાત શિશુ હોવા છતાં પણ રાજકુમાર અભયસંગ અને એમની પત્નીએ જનકલ્યાણ અર્થે બલિદાન આપવાની તૈયારી દેખાડી અને તેઓ લગ્નના વસ્ત્રો પહેરીને વાવમાં ઉતર્યા અને જેવા 7મે પગથિયે પહોંચ્યા તો પાણી વાવમાંથી ઉપર આવ્યા અને તેમાં ડૂબીને તેઓ મૃત્યુ પામ્યા. અને આવી રીતે એમના બલિદાનથી વાવમાં પાણી આવ્યું. અહીંના સ્થાનિક લોકોની એવી પણ માન્યતા છે કે આ વાવમાં ભૂતનો વાસ છે અને દર 3 વર્ષે એક બલિદાન માગે છે. એટલે કે દર 3 વર્ષે કોઈ એક વ્યક્તિ આ વાવમાં ડૂબીને મૃત્યુ પામે છે. આ વાવની ખંડેર જેવી હાલત જોતા જ આમાં ભૂત હોય એવું લાગે જ છે, કારણ કે આનો જાળવણી સરકારે કે પ્રશાસને કરેલી નથી, જે ખૂબ જ દુઃખની વાત છે. તો આજે બસ આટલું જ. નેક્સ્ટ વિડીયો આપણે હવા મહેલ પર બનાવશું. થેન્ક યુ સો મચ.